બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે। આપને જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ગ્લોબલ ટ્રેડ શોમાં હાલ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે। ત્યારબાદ તેઓ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે પહોંચવાના છે। તો આજે એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે। અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સરદાર પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓવાળી હોસ્પિટલ અમદાવાદમાં પ્રથમ બનાવવામાં આવી છે કે જ્યાં હેલિપેડની સુવિધા પણ રાખવામાં આવી છે। તો એસવીપી હોસ્પિટલથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। જી અર્પણ, હવે થોડા સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે પહોંચવાના છે। ત્યાં આગળ કેવો માહોલ અને કેવી સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે? સરદાર વલ્લભભાઈ પટેલ એક જાહેર ક્ષેત્રની સૌથી અત્યાધુનિક કહી શકાય તેવી હોસ્પિટલ ₹750 કરોડના ખર્ચે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે। લગભગ 4 વાગ્યાના સુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ગાંધીનગરથી પહોંચશે। હાલમાં હું આપને જણાવવા માંગુ કે ઝી 24 કલાકની ટીમ જે સભા સ્થળ એટલે કે પ્રથમ સભા થવાની છે તે ઇવેન્ટ સેન્ટર ખાતે હાજર છે। અહીંના દ્રશ્યો આપને પ્રાથમિક રીતે બતાવવા માંગુ તો હાલમાં લોકોની જે આવવાની છે તે શરૂઆત ચાલી રહી છે। જે આમંત્રિતો છે કે જેમને આમંત્રણ પત્રિકા આપીને બોલાવવામાં આવ્યા છે તેમને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે અહીંયા હાલમાં પ્રવેશ લઈ રહ્યા છે। દૂરની તરફના જે દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરું, પાછળની તરફ જે દ્રશ્યો છે તે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે કે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। લગભગ 45 મિનિટ જેટલો સમય તે હોસ્પિટલમાં ગાળશે। લોકાર્પણ કર્યા બાદ વિવિધ જે અદ્યતન તબીબી સુવિધાઓ છે, ગરીબમાં ગરીબ દર્દીને સારામાં સારી સેવા ઓછામાં ઓછા દરે મળી શકે તે માટેના મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે તમામ પ્રયત્નો કર્યા છે। ખાનગી ક્ષેત્રે કહી શકાય, જાહેર ક્ષેત્રે કહી શકાય કે પછી સરકારી ક્ષેત્રે કહી શકાય, આ ત્રણેય ક્ષેત્રમાં સૌથી અદ્યતન તબીબી સાધનો આ હોસ્પિટલમાં વસાવ્યામાં આવ્યા હોવાનો દાવો ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કર્યો હતો। એટલે હાલમાં અહીંયા જે આમંત્રિતો છે તે ઉપરાંત તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા જે અન્ય તબીબો છે, જે નર્સિંગના વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સંવાદ કરશે। એટલે સુરક્ષાનો પણ અત્યંત ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ઇવેન્ટ સેન્ટર ખાતે આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેની બહારથી લઈને અંદર બેઠક વ્યવસ્થા સુધી પહોંચવા માટે કહી શકાય કે જાણે કે અભિમન્યુના 7 કોઠા વિંધવા પડે તે પ્રકારનો આ બંદોબસ્ત પોલીસ તંત્ર દ્વારા અહીંયા ગોઠવવામાં આવ્યો છે। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4:30 થી 4:45 વાગ્યાની આસપાસ આ ઇવેન્ટ સેન્ટર ખાતે પહોંચશે અને તે બાદ તે અહીંયા સ્ટેજ પરથી ઉપસ્થિત જે આમંત્રિતો છે તેમને સંબોધશે। જી બિલકુલ, આભાર અર્પણ સમગ્ર જાણકારી આપવા માટે। તો એસવીપી હોસ્પિટલમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાંથી તે સભાને સંબોધવાના છે તે સભા સ્થળ પર લોકોએ આવવાનું શરૂ કરી દીધું છે। અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા ત્યાં ઉપસ્થિત છે અને તેમને આ સમગ્ર જાણકારી આપણને આપી છે।